ગુજરાતનું સૌથી મોટું સાયન્સ સિટી એટલે કે અમદાવાદ ખાતે આવેલું છે. ભારતનું સૌથી મોટું સાયન્સ સિટી કોલકાતા ખાતે આવેલું છે. અમદાવાદના સાયન્સ સિટી ખાતે ગુજરાતનું સૌપ્રથમ 3D સિનેમા ગૃહ સાયન્સ સિટી ખાતે આવેલું છે. અને હવે આ કોમ્પ્લેક્સમાં આપણે બ્રહ્માંડ વિશે જોવાના છીએ. ચાલો તો અમારા વિડીયોમાં બન્યા રહેજો. ચાલો હું તમને આજે સાયન્સના જે રોકેટ આકાશમાં કેવી રીતે જાય છે, શું કામ કરે છે, શું એના સ્પેર પાર્ટ હોય છે, ચાલો હું તમને બતાવું. ભારતનો સૌ પ્રથમ ચંદ્ર ઉપર જનાર વ્યક્તિ રાકેશ શર્મા હતા અને ભારતની સૌ પ્રથમ મહિલા જે ચંદ્ર ઉપર જનાર કલ્પના ચાવડા હતી. હવે આ કોમ્પ્લેક્સમાં આપણે ઉપર આકાશમાં કેવા કેવા દ્રશ્યો હોય છે, કેવી જમીનો હોય છે, ચંદ્ર ઉપર કેવી જમીનો હોય છે, એના ખડકો કેવા હોય છે, એવું આપણે જોઈશું. પણ અમારા વિડીયોમાં બન્યા રહેજો, લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આજ પૃથ્વીના ગોળામાં 8 ગ્રહ હોય છે. એમાં બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન જેવા 8 ગ્રહો હોય છે. ચાલો આ કેવું કામ કરતા હોય, કેટલા દૂર હોય છે પૃથ્વીથી, તે હું તમને આજે બતાવું. જો આ પૃથ્વીનો ગોળો, આમ જો આસમાનમાં કેવું હોય, જોઈ લે. તો કહે ને આસમાનમાં કેવું હોય, આસમાનમાં આવું હોય. ક્યારેક કહેતો હોય ને કે આસમાન કેવું હોય. આપણે વિમાનમાં, રોકેટમાં વૈજ્ઞાનિકો જે ઉપર જતા હોય ને, એ બધા આવા પૃથ્વીના ગોળામાં જતા હોય. જો પૃથ્વીનો આપણો ગોળો ફરે, આપણે એની અંદર હોય. જો જેમ ફરતી હોય ને પૃથ્વી, એવી રીતે હોય. જો કેવડો મોટો ગોળો, જો. હા, આકાશમાં જ્યારે રોકેટ લોન્ચ કરતા હોય ત્યારે આ સ્પેર પાર્ટ કામ આવતા. હા, જો આસમાનમાં ચંદ્ર ઉપર ઉતર્યું દી, જો તો વૈજ્ઞાનિકો આકાશમાં ભ્રમણ કરતા હોય ત્યારે આ એના પેરાશૂટ હોય છે. 1, 2, 3, 4. જો આ બધા વૈજ્ઞાનિકો હોય છે. વિક્રમભાઈ સારાભાઈ, APJ અબ્દુલ કલામ જેવા વૈજ્ઞાનિકો ઘણા બધા હોય છે. આકાશગંગાનો તો વિશાળ સમૂહ છે, પણ એમાં અલગ અલગ ગ્રહો હોય છે. ગંગામાં સૂર્ય પણ એક તારો હોય છે. પૃથ્વીની આજુબાજુ પણ ઘણા નાના મોટા ગ્રહો હોય છે, જો એ આપણને જોવા મળે છે. આપણી આકાશગંગાનું નામ મંદકિના અથવા દૂધ ગંગા તરીકે પણ ઓળખવામાં આવે છે. જે વૈજ્ઞાનિકો લોકો જે આકાશમાં જતા હોય છે, એ કેવી રીતે જતા હોય છે, કેવા એના સાધનો હોય છે, એવું આમાં ઘણું બધું જોવા લાયક છે. અડવાનું નહીં હો. ચંદ્રયાન 3 જ્યારે લોન્ચ કર્યું ને જ્યારે સફળતા મળી આપણા ભારત દેશને, ત્યારે આવા સાધનોનો ઉપયોગ આપણે ક્યાં કર્યો હતો? ચંદ્રની ધરતી ઉપર. તમે જોઈ લો કે આવું જ વસ્તુ હતું. હજી સર્ચ મારી લીજો, મોબાઈલમાં બધે જોવા મળે છે કે આ ટાઈપનું હતું. વેન્ડર આ લખ્યું, ગોળા જેવું હોય કંઈક. વિશ્વનો સૌપ્રથમ વ્યક્તિ આકાશમાં જનાર યુરિન ગાગરી હતો. ત્યારબાદ ચંદ્ર ઉપર જનાર રાકેશ શર્મા, કલ્પના ચાવડા, એ ભારત દેશના 2 હતા. ને રોકેટ ઉડતું હોય, અહીંનો સામાન હોય બધો. હા, આ તું એન્જિનિયરિંગ ભણ ને તો તને ખબર પડે આમાં બધું. જો આ બધા રોકેટ છે. અવકાશમાં જનાર ગુજરાતની પણ એક પ્રથમ મહિલા હતી, જેનું નામ હતું સુનિતા વિલિયમ્સ, જે ઝુલાસણ ગામની હતી, મહેસાણા જિલ્લાની. આવી જ રીતે તમારે નવું જાણવાનો કંઈ શોખ હોય તો અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હજુ તો ઘણા બધા વિડીયો આવશે અને આગળ અમે બનાવ્યા હોતા વિડીયો છે, જેમાં અમુક પૃથ્વીનો ગોળો તો અત્યારે કામકાજ ચાલુ હોવાથી અત્યારે આ બંધ છે. ખાલી આ છે એસ્ટ્રોનોટ સાયન્સ ગેલેરી. જો આ એક ટેકનોલોજીનો ગેલેરી છે અને આમાં ઘણું બધું આવું જોવાલાયક છે. તમે આ બીજા માળે છે, અહીંથી જો લો પૃથ્વીનો ગોળો દેખાય, એમાંય ઘણું જોવાલાયક હતું, પણ એમાં અત્યારે કામકાજ ચાલુ છે એટલે ત્યાં જઈ શકાય છે નહીં. હા, 2 મિનિટ આ જોતા જઈએ. આમ જો 1971 વાળું છે, 1977. આ બધું જોતું જવાની.
દેખાય આમાં તમે શું કહેવાય? તમે ના આવ્યા હોય તો એકવાર આવજો અને સાયન્સ ગેલેરી જોઈજો, જે સાયન્સ સિટી ખાતે આવેલી છે અમદાવાદ જિલ્લામાં. રોકેટ જ્યારે આકાશમાં લોન્ચ થતો હોય ત્યારે આવા સાધનોનો ઉપયોગ થતો હોય છે. અલગ અલગ વૈજ્ઞાનિકો છે. ચાલો ભાઈ, અમારા ભાઈ નીકળી ગયા આગળ. ફળગે જો શું કહેવા ને, હા અડવાનું નહીં, ના તો પાડી. આ કોમ્પ્લેક્સમાં સાયન્સને લગતા ઘણા બધા સાધનો છે જે અવકાશમાં વપરાતા હોય. રોકેટ લોન્ચ થતું હોય ત્યારે કેવા સાધનો વપરાતા હોય. આ મોટો એક કોમ્પ્લેક્સ છે કે સાયન્સ સિટીમાં આવેલું છે. સાયન્સ સિટીમાં ઘણા બધા વિભાગમાં અલગ અલગ જોવા મળે છે. તમે ના આવ્યા હોય તો આવજો, અમારા વિડીયો જોઈજો, અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આવું નવું જાણવા માટે અમારા આ સાયન્સ ગેલેરી તો 3 માળનું બિલ્ડિંગ છે. એમાં અલગ અલગ વિભાગમાં અલગ અલગ વસ્તુ મટીરિયલ જોવા મળશે જે અવકાશને લગતી ઘણી બધી હોય છે. અને આ પૃથ્વીને લગતી, જો આ કોમ્પ્લેક્સનો દ્રશ્ય કંઈક નીચેથી આવી રીતનું દેખાતો હોય છે. નીચે પૃથ્વીનો ગોળો છે, ફરતી બાજુ જોવાલાયક સામો અવકાશને લગતી વસ્તુ. ચાલો મિત્રો, આ સાયન્સ ગેલેરીનો કોમ્પ્લેક્સ હતો, તે આમાં વૈજ્ઞાનિકોનું જોવાલાયક હતું. હવે ચાલો નવા વિડીયોમાં મળીએ. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.